પ્રાપ્ત થતી માહિતી મુજબ મુસ્લિમ સમાજની અંદર મોહરમ મહિનો એટલે કે ઇસ્લામનું નવું વર્ષ અને આ મોહરમ મહિનાની અંદર ઇસ્લામના પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા નબીના પ્યારા નવાઝ ઇમામે હુસૈનને કરબલીની અંદર 10 મોહરમના દિવસે ઝાલિમ બાદશાહ યઝીદ દ્વારા શહીદ કરવામાં આવ્યા હતા, પરંતુ જીત ઇમામે હુસૈન અને તેમના 72 સાથીઓની થઈ હતી। પ્રાપ્ત થતી માહિતી મુજબ મુસ્લિમ સમાજની અંદર મોહરમ મહિનો એટલે કે ઇસ્લામનું નવું વર્ષ અને આ મોહરમ મહિનાની અંદર ઇસ્લામના પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા નબીના પ્યારા નવાઝા ઇમામે હુસૈનને કરબલાની અંદર 10 મોહરમના દિવસે ઝાલિમ બાદશાહ યઝીદ દ્વારા શહીદ કરવામાં આવ્યા હતા, પરંતુ જીત ઇમામે હુસૈન અને તેમના 72 સાથીઓની થઈ હતી। આજે વર્ષો બાદ પણ ઇમામે હુસૈનની યાદમાં પૂરી દુનિયામાં શોક અને ગમ મનાવવામાં આવે છે। ત્યારે આજે મોહરમના અશુરાના દિવસે ભાવનગરમાં પણ કરબલાના મહાન શહીદ ઇમામે હુસૈન અને તેમના 72 શહીદોની યાદમાં કલાત્મક તાજિયાઓ બનાવવામાં આવ્યા હતા। જ્યારે તાજિયાની વાત કરીએ તો વડવા, માઢિયાફળી, શેલારસા ચોક, પેડક, કુંભારવાડા કબ્રસ્તાન, બાપેસરા, આરવવાડ, બાપુની વાડી, મિલની ચાલી, માણેકવાડી, મલીનો ટેકરો, સદ્દી મસ્જિદ, સાંઢિયાવાડ આ તમામ એરિયામાં તાજિયાઓએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું। મોડી રાત્રે ભાવનગરના મુખ્ય રાજમાર્ગો પર 35 જેટલા તાજિયાઓ પડમાં આવ્યા હતા અને તેમના પરંપરાગત રૂટો ઉપર ધોલ, ત્રાસ અને યા હુસૈન યા અલીના નારા સાથે ફર્યા હતા। આ રૂટ ઉપર અલગ અલગ ગ્રુપો અને કમિટીઓ દ્વારા આ તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શરબતો, ઠંડા પાણી અને અલગ અલગ પ્રકારની નિયાઝો વેચવામાં આવી હતી। ભાવનગરમાં વાત કરવામાં આવે તો અલકા ટોકીઝ, આડી સડક, વડવા, સીડીવાડ, સેલારસા ચોક, મતવા ચોક, બાપેસરા આ તમામ રૂટો પર પરંપરાગત રીતે તાજિયાઓ ફર્યા હતા। જો વાત કરીએ તો આંબાચકની અંદર સિયા ઈસને અસરી સમાજ દ્વારા કાળા કપડાં પહેરી અને પરંપરાગત રીતે પોતાનું માતમ કરીને આસુરાના દિવસની ઉજવણી કરી હતી। આ તાજિયાના જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ પણ ખડે પગે રહીને પોતાની ફરજ બજાવી હતી। ભાવનગર આંબાચોક કોજાવડા વિસ્તારમાં ભાવનગર ખોજા સમાજ દ્વારા મોહરમના આશુરા નિમિત્તે તાજિયાનું જુલુસનું આયોજન કરવામાં આવેલું છે। કરબલામાં હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હતા, એમને જેમના દીનની અને સત્ય માટે કુરબાની આપી 10 મોહરમના દિવસે એટલે કે આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા, જેમાં એમના 6 મહિનાના નાના બાળક જનાબે અલી અસગરને પણ શહીદ કરવામાં આવ્યા। એની યાદ બનાવવા માટે અને ઇસ્લામ ધર્મને બાકી રાખીને એની જે ફતેહ થઈ છે એ યાદ કરવા માટે 10 મોહરમના અહીંયા આશુરામાં તાજિયાનું જુલુસનું આયોજન કરવામાં આવે છે। અહીંયા આપ જે તાજિયા જોઈ રહ્યા છો એ કરબલાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે રોજો છે એનો આબેહૂબ પ્રતિકૃતિ નાની બનાવવામાં આવી છે અને આજ રોજ વિશ્વના કરોડો લોકો કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામના રોજા ઉપર પોતાની અકીદત પેશ કરવા માટે અને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ત્યાં આગળ સલામી આપવા માટે કરોડો લોકો આજે ત્યાં આગળ ભેગા થયા છે। અને આ મોહરમનો પર્વ જે આશુરા જે છે એ માત્ર હિન્દુસ્તાન નહીં પણ આજ રોજ સમગ્ર વિશ્વના દરેક અલગ અલગ ખૂણે આ મોહરમનું આશુરાનું આયોજન કરવામાં આવે છે। આ કોઈ એક ધર્મ પૂરતું હોતું નથી, પણ જે લોકો ઇન્સાનિયતમાં માનતા હોય છે, માનવતામાં માનતા હોય છે, એ લોકો તમામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પોતાની શ્રદ્ધાંજલિ આપે છે। દરેક ધર્મના લોકો અહીંયા તાજિયા ઉપર આવી અને પોતાની અકીદત મુજબ પોતાની મન્નત માને છે અને પોતાની પ્રસાદી ચડાવે છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।